ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં જિલ્લા પોલીસ વડાની કચેરી નજીક આવેલ ઐતિહાસિક ગેલાણી તળાવ દેશ વિદેશથી આવતા પક્ષીઓ માટે ચોમાસાના સમયગાળામાં આશ્રયનું સ્થાન બની રહે છે, પરંતુ ભરૂચના લોકો ગેલાણી તળાવના આજુબાજુના વિકાસ ન થવાથી આવા અલભ્ય પક્ષીઓનો નજારો માણવાનો ચૂકી જાય છે. સ્થાનિક નગરસેવકોની નબળી રજૂઆત તેમજ નગરપાલિકા તંત્રની ઉદાસીન નીતિના કારણે ગેલાણી તળાવનો વિકાસ ન થયો હોવાનું ચર્ચામાં આવ્યું છે. દેશ વિદેશથી હજારો માઇલનું અંતર કાપીને ભરૂચના ગેલાણી તળાવમાં વેકેશન આવતા અસંખ્ય પક્ષીઓને જોવાની તક ભરૂચના નગરજનો નગરપાલિકા તંત્રની ઉદાસીન નીતિ તેમજ સ્થાનિક નગરસેવકોની બિનજાગરૂકતા તથા ધારદાર રજૂઆતના અભાવે ગુમાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચમાં માંગણીના પેટે ગણાય તેટલા તળાવો છે. દાંડિયા બજાર નજીકનું રતન તળાવ અસહ્ય ગંદકી તેમજ તળાવમાંના કાચ બોમાના સમાંતરે તથા મોતના કારણે સમાચારની સુર્ખીઓમાં આવ્યા કરે છે. ત્યારે હવે પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગેલાણી તળાવ પણ પાલિકા તંત્રની અણધણ નીતિનો ભોગ બનતા તર્ક વિતર્કો તેમજ ચર્ચાના એરણે ચડ્યું છે. તળાવમાં સંગ્રહિત થતા પાણીમાં ફેલાતી ગંદકી, બેકાળજીના અભાવે જંગલી ઝાડ વેળા ઊંચી નીકળવાના કારણે તેમજ તળાવના કિનારા વિસ્તારનો પૂરતા પ્રમાણમાં વિકાસ ન થતા ભરૂચના નગરજનો આ તળાવમાં ચોમાસું વેકેશન માળવા આવતા દેશ વિદેશી પક્ષીઓને જોવાનું ચૂકી ગયા છે. સ્વચ્છતા અભિયાનના મુદ્દે લીકા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવનાર નગરપાલિકા ગેલાણી તળાવના વિકાસના મુદ્દે કેટલું સફળ થાય છે તે આવનારા દિવસોમાં ખબર પડશે તેવું લોક મૂળેથી સાંભળવા મળી રહ્યું છે. હેમેન્દ્રભાઈ, ગેલાણી તળાવ કેટલા સમયથી છે? ઓછામાં ઓછા લગભગ 50 વર્ષથી આ તળાવ આવેલું છે. આનો મારો પોતાનો 1932નો જન્મ છે અને હાલ મારે 44 વર્ષ રનિંગ ચાલે છે. ત્યાર પહેલાનું આ તળાવ હું જોતો આવેલો છું, બરાબર છે. અને અત્યારે મારી એજ 44 વર્ષ ત્યારે હાલમાં પણ અવેલેબલ છે. પણ દુઃખની વાત એ છે કે પહેલા તળાવ ફક્ત ચોમાસાના પાણી આવતું હતું, એની આવક આવતી હતી અને એ સુકાઈ જતું હતું અને નવું પાણી દર વર્ષે ઉમેરાતું હતું. પણ તંત્રની નિષ્ક્રિયતાના કારણે દુઃખદ વાત સાથે જણાવતા મને દુઃખ લાગે છે કે આજુબાજુની સોસાયટીઓના પાણી ખુલ્લા મળમૂત્રના એ તળાવમાં નાખી દેવામાં આવેલ છે. અને તંત્ર એટલું બધું નિંદાધીન છે કે આ ફિલ્ડમાં હું કોર્પોરેટર નહોતો ત્યાર પહેલાં પણ આપણે અમુક વાર તંત્રને જણાવેલું છે. અને 2002ની સાલમાં મહેશભાઈ પ્રમુખ હતા ત્યારે પણ એમને લાવીને આપણે રૂબરૂ જાંચ કરવાનું કીધેલું છે. પછી હું 2010માં ચૂંટાઈ આવેલ ત્યાર પછી સતત મોનિટરિંગ કરી અને સતત મેં કીધેલું છે. અને ખાસ કરીને એમાં લોકો સુસાઇડ માટેનો પોઈન્ટ એક થઈ ગયો હોય એવી ઉપયોગ કરે. તળાવો બહુ ઓછા આવેલા છે. આપે એક સ્થાનિક કોર્પોરેટર તરીકે આ તળાવ માટે શું આગળની કાર્યવાહી કરી છે? સરસ કે એક કોર્પોરેટર તરીકે આ જે મારા વિસ્તારમાં આવતું છે કે અન્ય વિસ્તારમાં આવતું છે, મેં તમને અગાઉ પણ કહ્યું કે એક સુસાઇડ તરીકે પોઈન્ટ આ એક થઈ ગયો છે. પ્રશાસન જાણે છે, આજુબાજુ પોલીસ હેડક્વાર્ટર્સ છે, ડીએસપી કચેરી છે, માનદ વ્યક્તિઓની કચેરીઓ આવેલી છે. અને જ્યારે શાસન એવું કહેતું હોય કે ભાઈ સ્વચ્છતા અભિયાન છે, જૂની ધરોહર આપણે સાચવવી જોઈએ, તો એ કાંઈ ઐતિહાસિક તળાવ તરીકે પણ છે. અને અહીંયા એક બીજું મોટી એક વસ્તુ છે કે 7 કૂવા આવેલા છે. જ્યારે પાણીની મહામારી ઊભી થાય છે તો જો આ કૂવાનું આ લોકોએ સ્વચ્છતામાં ધ્યાન આપ્યું હોત તો આ કૂવાનું પાણી પણ ઉપયોગમાં પીવા માટે વાપરવા માટે રહીશોને જરૂર પડે એવી મોટી તાતમાં જરૂરિયાત પડે ત્યારે આ કામ લાગે એવું છે. પણ તંત્ર નિદ્રાધીન છે. આપણે અવારનવાર આપેલું જ છે. અને બોર્ડમાં પણ આપણે અગાઉ જ્યારે રતન તળાવનો મુદ્દો આવ્યો ત્યારે આપણે બોર્ડમાં પણ આ રીતનો એક મુદ્દો ઉઠાવેલો છે કે ગેલાણી કુવા તળાવ પણ એને સ્વચ્છતા તરીકે લેવું જોઈએ અને સાફ સફાઈ થવી જોઈએ. આ તળાવને વિકાસ કરીને એક પિકનિક પોઈન્ટ તરીકે વિકસાવવામાં આવે એના વિશે આપનું શું મંતવ્ય છે? ખરેખર પત્રકાર મીડિયાનો આભાર માનીશ કે તમે જે આ મંતવ્ય આપો છો એ મંતવ્ય ખરેખર તંત્રએ જોવું જોઈએ. પણ તમે કહો છો એના માટે મારો ખુલ્લો સપોર્ટ છે. અને મેં પણ આ રીતનું કર્યું છે. હમણાં હાલ જે પ્રમુખ છે એ સારા છે અને એમને જ્યારે મેં પ્રપોઝલ મૂકી ત્યારે એમને મને કીધું કે ગુજરાતની આગવી શૈલીમાં કંઈક એવી યોજના આવે છે એમાં આ તળાવનો આપણે વિકાસ કરીશું. આપણે વાત કરી ગેલાણી તળાવની, જે વર્ષોથી ભરૂચમાં આવેલું તો છે પણ ભરૂચવાસીઓ બહુ ઓછા ભરૂચવાસીઓ એવા હશે જે એને ઓળખતા હશે. કેમેરામેન નિલેશ રાણા સાથે અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ.